સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે એક અત્યાધુનિક અને ક્રાંતિકારી પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી સુરતના આકાશમાં હવે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ML એટલે કે મશીન લર્નિંગ આધારિત ડ્રોન ઉડતા જોવા મળશે. કે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધીને તેનો નાશ કરશે. અંદાજે 67 લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટ હેઠળ શહેરનો 150 સ્ક્વેર કિલોમીટર જેટલો વિશાળ વિસ્તાર આવરી લેવામાં આવશે. પાલિકાના અભિગમથી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવામાં મોટી સફળતા મળવાની આશા છે. આ હાઈટેક ડ્રોન ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ એવા વિસ્તારોમાં પહોંચવાનો છે જ્યાં માનવીય રીતે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો મુશ્કેલ હોય છે. ખાસ કરીને ઉધના, લિંબાયત અને વરાછા જેવા વિસ્તારોમાં પાલિકાએ વિશેષ ફોકસ રાખ્યું છે. આ ડ્રોન હવામાં રહીને જ મચ્છરોના બ્રીડિંગ સ્પોટ્સ એટલે કે સચોટ રીતે શોધી કાઢશે અને જ્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરશે. મહત્વની વાત એ છે કે પાલિકાએ દાવો કર્યો છે કે આ દવાની અસર માત્ર મચ્છરો ઉપર જ થશે અને તેનાથી આસપાસના પાર્ક કે પર્યાવરણને કોઈ નુકસાન થશે નહીં. સુરતનો આ નવતર પ્રયોગ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જાહેર આરોગ્ય સુધારવા માટે એક મહત્વનું કદમ સાબિત થશે. વર્ષ 2025-26માં આપણે BPDC વિભાગ, આરોગ્ય વિભાગનું સબ ડિવિઝન, એમના દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધવા માટે આપણે ડ્રોનનો ઉપયોગ કરેલ છે. એ AI/ML બેઝ ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીના ઉપયોગથી આપણે જ્યાં જ્યાં વોટર લોગિંગ સ્પોટ્સ હશે, જેનાથી આપણા આખા સુરત શહેરમાં મોસ્કીટોના બ્રીડિંગ થઈ શકે અને મોસ્કીટોનું ન્યુસન્સ થઈ શકે, તેને અટકાવવા માટે ડ્રોન દ્વારા આ સ્પોટ શોધવામાં આવે છે. એ એવા સ્પોટ્સ છે જેમ કે ખાડી કિનારા, ઊંચી ઊંચી કન્સ્ટ્રક્શન સાઇટ, તે સિવાય જ્યાં માનવ બળથી પહોંચી ન વળાય તેવી જગ્યાઓ, એ જગ્યાઓ પર આપણે બ્રીડિંગ સ્પોટ શોધીએ છીએ, વોટર લોગિંગ સ્પોટ શોધીએ છીએ અને ત્યાં ડ્રોન દ્વારા આપણે સ્પ્રેઇંગ કરાવીએ છીએ ઇન્સેક્ટિસાઇડનો. અને જંતુનાશક દવાના સ્પ્રેઇંગ પછી આપણે એમાં ફરીથી લાર્વલ ડેન્સિટી ચેક કરીએ છીએ કે જેથી કરીને બ્રીડિંગનો નાશ થયો છે કે નહીં તે પણ ચેક કરી શકાય. ગત વર્ષ પ્રમાણે એટલે કે 2025-26માં જ્યારે આપણે ટેન્ડર પાડ્યું હતું તે 67 લાખનું આપણું ટેન્ડર છે, જેમાં 150 સ્ક્વેર કિલોમીટર આપણે સિટીમાં કવર કર્યા છે અને એમાં આવા જ બધા ઔદ્યોગિક એકમો, ખાડી કિનારા અને એવા સ્પોટ્સ કે જ્યાં આપણા માનવ બળથી પહોંચી ન વળાય તેવા સ્પોટ શોધી નાખ્યા છે. કયા ખાસ વિસ્તાર છે એવા ખાસ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો, ઉધના ઝોન, લિંબાયત ઝોન, વરાછા ઝોન, તે સાથે સાથે ખેતરો જેવા કે જે ખેતરોમાં ભાતના ખેતરોમાં જ્યાં પાણી ખાસા દિવસ સુધી ભરાઈ રાખવામાં આવે છે તેવા વિસ્તારો, પાલ ભાઠાનો એ વિસ્તાર છે તે, વેસ્ટ ઝોનના જહાંગીરપુરા સાઈડના વિસ્તારો, એ વિસ્તારોમાં આપણે ત્યાં કામગીરી કરવામાં આવેલ છે અને ત્યાં ડ્રોન દ્વારા ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રેઇંગ પણ કરવામાં આવેલ છે જેથી કરીને એ લાર્વા જે છે તે મરી જાય પરંતુ પાકને કોઈ નુકસાન થતું નથી. એવી દવાઓ આપણે ઇન્ટરડોમેસ્ટિકમાં છાંટીએ છીએ અને સાથે સાથે પેરીડોમેસ્ટિકમાં કન્સ્ટ્રક્શન સાઇટ છે અને ઓપન પ્લોટ્સ છે જે ચોમાસા દરમિયાન પાણીથી ભરેલા હોય છે, તેમાં આપણે પ્રિકોશનના રૂપમાં છાંટી રાખીએ છીએ કે જેથી કરીને એમાં ભવિષ્યમાં પણ બ્રીડિંગ ન થઈ શકે.